નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે કપાસનું બિયારણ। તો ખેડૂત મિત્રો, હું મારી પોતાની ખેતીની અંદર અત્યારે કપાસનું બિયારણ જે વાવી રહ્યો છું તે એક છે ખેડૂત મિત્રો આપણે સેરાટ નામનું, અને બીજું બિયારણ છે રડાર 222, જે આપણે આગળનો પણ આપણે વિડીયો આનો મૂકેલો। અને ખેડૂત મિત્રો, રડારના બિયારણની માલપા તમને મોટા કપાસિયાનું પ્રમાણ જોવા મળતું હોય, તમે જોઈ શકો છો। અને જે સેરાટનું બિયારણ આવે છે તેમાં ઝીણો દાણો જોવા મળે છે। અને હજી ખેડૂત મિત્રો આગળ બીજા બિયારણ વાવવાનો છું, તે હું તમારા માટે વિડીયો લઈને આવી જઈશ, કારણ કે અત્યારે બિયારણ નથી મારી પાસે હાજરમાં। જે બિયારણ લાવીશ તેનો વિડીયો તમને ખેડૂત મિત્રો તમારા વિડીયોની આપણી ચેનલની અંદર મૂકી દેવામાં આવશે। આ તમે જો વધારે કલરવાળા છે, અને કલર મતલબ કે દવા છે ખેડૂત મિત્રો, એ એક પ્રકારની, અને ઝીણો કપાસિયો તમને જોવા મળશે। અને રડારની માલપા તમને જોવા મળે બિયારણની વાત કરું તો આમાં ખેડૂત મિત્રો તમને મોટો કપાસિયો જોવા મળે, તમે જુઓ। તો આપણે બધું અલગ અલગ વાવીને ટેસ્ટિંગ કરવાવાળા છીએ ખેડૂત મિત્રો। આપણે 11 જે આમાં આપણે કરેલા છે તેમાં 11 આપણે રડારના કરેલા છે, અને બીજા 11 છે તે સેરાટના કરેલા છે। અને સેરાટનું 2 પેકેટ છે, એમાંથી બે વાવી જ દેવાના છે, પણ એક બિયારણ હું બીજા ઓલામાં વાવવાનો છું, બીજા ખેતરમાં, કારણ કે અમુક ખેતરમાં કહેવાય કે સારું ન થાય, અમુકમાં સારું થાય। તો બધી રીતે આપણે ટેસ્ટિંગ કરવાના છીએ, અને વિડીયો આપણા અંત સુધી આવશે, જ્યાં સુધી કપાસ પાકશે નહીં ત્યાં સુધી। તો આપણી ચેનલની અંદર જોડાઈ રહેજો, ન હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને ખેડૂત મિત્રો, આમાં તમે કયું બિયારણ વાવેલું છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો। અને આપણે ખેડૂત મિત્રો રેગ્યુલર વિડીયો આવતા જ રહેશે, અને આપણી ચેનલની તમે જોડાયા રહેજો। અને જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો। હવે મળશું આપણે નવા વિડીયો સાથે।